રાજપાટી પોલીસ સ્ટેશનમાં કડવાલી ગામના સ્મશાન પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત ₹51.640નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓ દ્વારા નજીકમાં દિવસોમાં હોળી ધૂળેટીના તહેવારો આવતો હોય, જિલ્લામાં પ્રોહી ચુકાની અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહી ચુકાની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહી ચુકાના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર VP મલ્હોત્રા LCB ભરૂચનાઓની ટીમને રાજપાટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે કડવાલી ગામના સ્મશાન પાસે જાડેના કડવાલી ગામના વિશાલભાઈ ચીમનભાઈ વસાવા તથા નેત્રંગ ફોકડી ગામના મેહુલભાઈ હસમુખભાઈ વસાવા તેઓના બ્રેઝા કાર નંબર GJ16CH 9144માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવી ખાલી કરેલ છે, જે મળેલી બાતમી આધારે કડવાલી ગામના સ્મશાન પાસે પ્રોહી અંગે સફળ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી તથા 3 બોટલ મળી કુલ નંગ 720, જેની કુલ કિંમત ₹2.51.440નો મુદ્દામાલ ઝડપી પાડી માલ મંગાવી સંતાડી રાખનાર આરોપી વિશાલભાઈ ચીમનભાઈ વસાવા રહે કડવાલી ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના તથા મેહુલભાઈ હસમુખભાઈ વસાવા રહે ફોકડી તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.